અમદાવાદ ગ્રામ્ય એસીબીએ કણભા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભાવેશભાઈ લાભશંકર રાવલ અને જીઆરડી સભ્ય કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ વિનોદભાઈ બારોટને ₹30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ જીઆરડી સભ્ય રણજીતભાઈ જસુભાઈ સોલંકી ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની કોસ્મેટિક વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં પહોંચી આરોપીઓએ એક્સપાયર થયેલ માલ વેચાતો હોવાનો આક્ષેપ કરીને કેસ કરવાની અને જેલમાં મોકલવાની ધમકી આપી હતી. ત્યારબાદ કેસ ન કરવા બદલ પહેલા ₹2 લાખની લાંચ માંગવામાં આવી હતી. જોકે અંતે ₹30,000 લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે બાકરોલ પોલીસ ચોકી ખાતે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન ભાવેશભાઈ રાવલે ફરિયાદીને લાંચની રકમ કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ બારોટને આપવા જણાવ્યું હતું. બાદમાં કમલેશભાઈએ ₹30,000ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ એસીબી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.